આજે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। મહાત્મા મંદિર પહોંચ્યા બાદ 9:45 કલાક સુધી વિવિધ ડિગ્નિટરી સાથે તેઓ બેઠક કરશે। ત્યારબાદ 10 કલાકે વાઇબ્રન્ટ સમિટ 2019નું તેઓ ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત 1:30 કલાકે ડિગ્નિટરી સાથે તેઓ લંચ કરશે। બપોરે 2 થી 5 કલાક સુધી વિવિધ દેશના પ્રતિનિધિ મંડળ સાથે 1-to-1 બેઠક થશે। 5:30 કલાકથી 6:30 વાગ્યા દરમિયાન બે દેશ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા કરાશે। આ ઉપરાંત 6:40 કલાકે લેઝર લાઇટ શોનું ઇનોગ્રેશન કરવામાં આવશે। આ ઉપરાંત સાંજે 7:30 કલાકે ડિગ્નિટરી સાથે ગાલા ડિનર લેવામાં આવશે। ત્યારબાદ 8:35 કલાકે દાંડી કુટીરની મુલાકાત લેશે અને રાત્રે 8:45 કલાકે તેઓ રાજભવન જવા માટે રવાના થશે અને ત્યાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે। મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આપને જણાવ્યો। આખા દિવસમાં આજે વિવિધ કાર્યક્રમો છે। થોડી જ ક્ષણોમાં ઉદ્ઘાટનની શરૂઆત થશે। 8:45 કલાકે રાજભવન રવાના થઈને ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે। તો પાટનગરમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત દિવસભર વિવિધ કાર્યક્રમો છે, જેની ટાઈમલાઈન પર જો આપણે નજર કરીએ તો 10 વાગે વાઇબ્રન્ટ સમિટ 2019નું ઇનોગ્રેશન થશે। 1 વાગે B2B B2G અલગ અલગ બેઠક થશે। 2 વાગે પોર્ટ લીડ ડેવલપમેન્ટ સેમિનાર થશે। તો 2 વાગે US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ પર પણ સેમિનાર થશે। તો 9મી વાઇબ્રન્ટ સમિટનું આજે ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ ઉદ્ઘાટન થશે। 5 રાષ્ટ્રોના પ્રમુખ સહિત 125 મહાનુભાવોને અહીંયા હાજરી રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલ્ટાના પ્રધાનમંત્રીને મળ્યા। 15 દેશોનું પાર્ટનર કન્ટ્રી તરીકે અહીંયા જોડાણ છે। બપોરે મેક ઇન ઇન્ડિયા સેમિનાર થશે અને મંચ ઉપર મુખ્યમંત્રી રૂપાણી પણ અહીંયા હાજર રહેશે। માલ્ટાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે। મહાત્મા મંદિર ખાતે બંને વચ્ચે અહીંયા મુલાકાત થઈ, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તેમની સાથે તેમણે મુલાકાત કરી। ઉલ્લેખનીય છે કે અનેક મહત્વના મુદ્દા પર આજે ચર્ચા થશે બેઠકમાં અને ઉદ્ઘાટનનો જે પ્રસંગ છે તે આપણા સૌ માટે એક ગૌરવની બાબત કહી શકાય। દેશ વિદેશના અલગ અલગ ડેલિગેટ્સ આજે ઉપસ્થિત રહેશે। 15 જેટલા પાર્ટનર કન્ટ્રી અહીંયા જોડાણમાં છે। ખૂબ જ મોટી બાબત કહી શકાય। અત્યારે જે પ્રકારે ધીરે ધીરે જે ડેલિગેટ્સ છે, જે મહેમાનો છે, તેનું આગમન થઈ રહ્યું છે। તેમના માટે વૈભવી કાર રાખવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ ઉપર। જેમ જેમ મહેમાનો આવશે તેમ તેમ તેમને ગાંધીનગર લઈ જવામાં આવશે। તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 શરૂ થશે, જેમાં દેશના 36 અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઈઓ ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જે સમારોહ યોજાવાનો છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેઓ તમામ આજે ડેલિગેટ્સ છે તે હાજર રહેશે। તો ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા અહીંયા હાજરી આપશે। આ સિવાય ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા બેંકના વાઇસ ચેરમેન ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલના ચેરમેન રાજીવ મોદી અહીંયા ઉપસ્થિત રહેશે। જ્યારે આઈટીસી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ પુરી, સીઆઈઆઈના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ, FICCI ના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની અહીંયા હાજર રહેશે। આ ઉપરાંત વેલ્સપન લિમિટેડના ચેરમેન BK ગોયંકા, HDFCના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ONGCના ચેરમેન શશી શંકર અને GOCLના ચેરમેન સંજીવ સિંહ, આ તમામ સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે।
તમામ જે મહાનુભાવો છે, જે ઉદ્યોગપતિઓ છે, તે અહીંયા ઉપસ્થિત રહેશે. તો મુકેશ અંબાણી, મંગલમ બિરલા ઉપરાંત આદિ ગુજરેજ, પંકજ પટેલ, સુધીર મહેતા, ઓએનજીસીના ચેરમેન શશી શંકર, આ તમામ અહીંયા હાજર રહેશે. અનેક દિગ્ગજો અહીંયા ભાગ લેશે. મોટા ઉદ્યોગપતિઓથી લઈ અને દેશ વિદેશના ડેલિગેટ્સ અહીંયા હાજર રહેશે. આ તમામનું સ્વાગત કરવામાં આવશે. જેમ જેમ મહાનુભાવો આવે છે એરપોર્ટ ઉપર, તેમના માટે સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે ચુસ્ત, અને આ સાથે તેમના માટે વૈભવી કાર રખાઈ છે. અને ધીરે ધીરે તમામ જે મહેમાનો છે તે ગાંધીનગર જવા રવાના થશે અને ત્યારબાદ થોડા જ સમયમાં ઉદ્ઘાટન, વાયબ્રન્ટ સમિટ 2019નું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ શુભ કાર્ય, આ ઉદ્ઘાટન થશે. તો મહાત્મા મંદિરના ટેરેસ ઉપર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી તરફથી 200 લોકો માટે આ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ગાલા ડિનર માટે પીએમઓએ વાનગીઓ નક્કી કરી છે. આ ગાલા ડિનરમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાન્ડા, ડેનમાર્ક, ઇથોપિયાની હાજરી સાથે જ 5 દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી આ તમામ હાજરી આપશે. 8 થી 10 દેશના મંત્રીઓ પણ અહીંયા હાજર રહેશે. ગાલા ડિનર માટે ટોચના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ભારતના મહત્વના ઉદ્યોગપતિઓ સાથે પણ ડિનરના આયોજનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમાં હાજરી આપશે. ગાલા ડિનરમાં ડીશની જો કિંમતની વાત કરીએ તો 15,000 રૂપિયાની આ ડીશની કિંમત છે. તેમાં ગુજરાતી પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવશે. ગાલા ડિનરમાં હાઇજીનને પણ ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.